ન્યૂઝની શરૂઆત વડોદરાથી કરીએ તો વડોદરામાં મોડી રાત્રે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી। સામી નવરાત્રિના દિવસે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી એક પોસ્ટને લઈ અને ધાર્મિક લાગણી દુભાવાઈ હોવાનો આક્ષેપ થયો હતો। આ બનાવને પગલે શહેરના માંડવી પાણીગેટ રોડ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા પોલીસ બેડામાં તાત્કાલિક હલચલ જોવા મળી। પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। ભારે સંખ્યામાં ઉમટેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસને માંડવી પાણીગેટ રોડ ઘણા કલાકો સુધી સામાન્ય નાગરિકો માટે બંધ કરવો પડ્યો હતો। સાથે જ જ્યાં એક તરફ જૂની ઘડી વિસ્તારમાં નવરાત્રિના પર્વ માટે ડેકોરેશનનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં ટોળા ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી। અંતે ઘાટા વધતા જૂની ઘડી અને છીપવાડ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની। પથ્થરમારાની ચપેટમાં 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો। વડોદરામાં નજીક બાબતે જે પ્રકારે ટોળા આમને સામને આવી ગયા છે, પોલીસ પણ હાલ મશક્કત કરી રહી છે આ ટોળાઓને વિખેરવા માટે। જે પ્રમાણેના દ્રશ્ય વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં દ્રશ્ય છે કે પોલીસ પણ અત્યારે સ્થળ પર પહોંચી ચૂકી છે, ટોળાને વિખેરવાના પ્રયાસ થઈ ચૂક્યા છે। જોઈન્ટ સીપી સહિતની ટીમો અહીંયા આગળ પહોંચી ચૂકી છે અને ટોળાઓ જે છે એને વિખેરવાના પ્રયાસ થઈ ચૂક્યા છે। આ તરફનો દ્રશ્ય કે પથ્થર અહીંયા આગળ પડેલા નજરે પડી રહ્યા છે। આ જે પ્રકારની આ જે માહોલ જે આ વડોદરાનો છે એ બગાડવાના કોઈક પ્રયાસ થઈ રહ્યા છે, એટલે જેને લઈને પોલીસ વિભાગ તો હાલ સતર્ક છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરામાં તણાવભરી સ્થિતિનું નિર્માણ ગઈકાલે મોડી રાત્રે સોશિયલ મીડિયાની એક પોસ્ટને લઈ અને આ વિવાદ થયો છે, શું વિગતો? ચોક્કસ જે રીતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકાઈ, આ પોસ્ટે ચકચાર જગાવી દીધી। આ પોસ્ટને કારણે જ સમગ્ર વિવાદ થયો। અચાનક જ આ પોસ્ટ જે મૂકનાર છે એના ઘર નજીક ટોળા ભેગા થયા અને ટોળાએ જ્યાં ધાર્મિક પર્વ માટે જે તૈયારીઓ ચાલતી હતી તેની તોડફોડ કરી, જેથી બીજી તરફનું ટોળું પણ ઉશ્કેરાયું અને જોતજોતામાં ટોળાઓ વચ્ચે પથ્થરમારો થયો। અગાઉ આ જ ટોળાએ જે છે માંડવી પાણીગેટ રોડને બાનમાં લીધો અને સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। પોલીસ વિભાગ દ્વારા સમજાવટના પ્રયાસો પણ થયા, પરંતુ કેમે કરીને ટોળું નહીં માનતા કલાકો સુધી ટોળાએ રોડ પર ને જે છે ચક્કાજામ જેવા દ્રશ્ય કરી દીધા। છેવટે પોલીસે સાવચેતીના પગલા રૂપે જે માંડવી પાણીગેટ રોડ છે તે આમ નાગરિકો માટે બંધ કરવાની ફરજ પડી। સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયો। અચાનક તબક્કાવાર એક પછી એક ઘટનાક્રમ થતા પોલીસ વિભાગ પણ દોડતું થઈ ગયું અને દરમિયાન જે છે એ જૂની ગળી અને છીપવાડની અંદર પથ્થરમારાની ઘટના જે શરૂ થઈ, એટલે જોઈન્ટ સીપી ઉપરાંત જે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, પીઆઈ છે અને પોલીસ સ્ટાફ છે ઘટના સ્થળે દોડતો થયો। જોકે સારી વાત એ છે કે ગણતરીની મિનિટોમાં તમામ પ્રક્રિયા પર તેમને કાબુ તો મેળવી લીધો, પરંતુ જે વિસ્તારો છે એમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, એટલે અંદાજિત વહેલી સવાર સુધી પોલીસે વિસ્તારની અંદર આખું કોર્ડન ઓફ કરીને કાર્યવાહી કરવી પડી। જે રીતે અચાનક પથ્થરમારો થયો, પથ્થરમારાને કારણે વાત એવી આવી રહી છે કે 2 પોલીસ જવાનો છે એ ઘાયલ થયા, કારણ કે અચાનક જ બંને તરફથી જે પથ્થરોનો મારો શરૂ થયો। ત્યારબાદ આ જે ઘટનાક્રમો થયા, જો કે પોલીસની તમામ ટીમો છે એ ઘટના સ્થળે પહોંચી કોમ્બિંગની પ્રક્રિયા સહિતની પ્રક્રિયાઓ હાથ ધરી, ટોળાઓને સમજાવટ કર્યા। પોલીસે સૌથી સારી વાત એ છે કે બહુ સંયમ રાખીને કામગીરી કરી। કદાચ પોલીસની આ જ કામગીરીને કારણે પરિસ્થિતિ વધુ વણસતી રહી ગઈ અને સંયમ જ્યાં પણ જરૂર પડતો હતો ત્યાં આગળ સંયમ જ દર્શાવ્યો અને સંયમ દર્શાવવાને કારણે આ સ્થિતિ ના બગડી હોય તેવા દ્રશ્યો ઉભા થયા। એટલે ચોક્કસ પોલીસની કામગીરી છે ચોક્કસ સરાહનીય છે અને એમને કારણે જ જે આ તહેવાર છે કદાચ શાંતિથી ઉજવાઈ શકે તે નક્કી છે। આપણે જણાવી દઉં કે ગણપતિની અંદર આ જ વિસ્તારની અંદર જે શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાનો જે બનાવ બન્યો તે માંડવી પાણીગેટ રોડ પર જ બન્યો હતો અને જે ગત રાત્રિના જે બનાવ બન્યો, જે પોલીસ સ્ટેશનને ઘેરવાના અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવાના જે બનાવ બન્યા એ પણ આ જ વિસ્તાર બન્યો। એટલે કેટલાક મુઠ્ઠીભર તત્વોને કારણે લોકોને ભોગવવાનો વારો આવે તેવા દ્રશ્ય જોવા મળ્યા। જી આભાર સમગ્ર માહિતી